સફળતાનો માર્ગ, શ્રી કૃષ્ણની પ્રેરણા. શું તમે જાણો છો, જીવન એક યુદ્ધ છે, અને તમે અર્જુન? ચાલો, શ્રી કૃષ્ણ પાસેથી પ્રેરણા લઈને આ યુદ્ધ જીતીએ. શ્રી કૃષ્ણ કહે છે, કર્મ કર, ફળની ચિંતા ન કર. નિષ્ફળતા એ સફળતાનો પ્રથમ પગથિયો છે. પ્રયત્ન કરતા રહો, પરિણામ જરૂર મળશે. અર્જુનની જેમ તમારો ધ્યેય સ્પષ્ટ હોવો જોઈએ. લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો અને તેને પ્રાપ્ત કરવા માટે મહેનત કરો. ભટકશો નહીં. સમય એ સૌથી મૂલ્યવાન વસ્તુ છે. શ્રી કૃષ્ણએ પણ સમયનો સદુપયોગ કર્યો હતો. દરેક ક્ષણનો ઉપયોગ શીખવા અને વિકાસ કરવા માટે કરો. સકારાત્મક વિચારસરણી એ સફળતાની ચાવી છે. મુશ્કેલીઓ આવે તો પણ હકારાત્મક રહો. શ્રી કૃષ્ણ હંમેશા હસતા રહેતા હતા, તમે પણ હસો. હવે ઉઠો, તમારું લક્ષ્ય નક્કી કરો અને મહેનત શરૂ કરો. શ્રી કૃષ્ણ તમારી સાથે છે. સફળતા તમારી રાહ જોઈ રહી છે. કમેન્ટમાં લખો, જય શ્રી કૃષ્ણ, અને આજે જ તમારા સપના પૂરા કરવા તરફ એક પગલું ભરો.